એલઈડી સ્ક્રીન પર આપણે નિહાળી રહ્યા છે ડીસા ખાતે આ ભવ્ય અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ જેનું આજે થવા જઈ રહ્યું છે ઉદ્ઘાટન। ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સની આ અદ્ભુત એક એવી જગ્યા, એક એવું સ્થળ જ્યાં ઘણા બધા યુવાઓને અને રમતવીરોને આ ભવ્ય સ્થળ મળશે એક સ્પોર્ટ્સ માટે, રમતગમત માટે। આપણે ભારત માતાની જય જયકાર સાથે અહીંયા કરીએ, ઉદ્ઘાટનમાં સાક્ષી બનીએ। બોલો ભારત માતા કી। આ સાથે જ આ ઉદ્ઘાટન અહીંયા થઈ ચૂક્યું છે। માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી અને રમતવીરો પણ સાથે જોડાયા અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીની લાગણી થકી બાળકો દ્વારા આ ઉદ્ઘાટન તેમણે કરાવડાયું છે। રમતવીરો જે આપણા હતા એમના દ્વારા આ ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે। આપણે શું જોઈ રહ્યા છીએ કે આ વિશાળ અને અદ્ભુત અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ તેનું નિદર્શન કરી રહ્યા છે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, સાથે મંત્રીશ્રીઓ પણ જોડાયા છે અને મંચ ઉપર સ્વાગત કરીએ છીએ સૌ મહાનુભાવોનું। ડીસા ખાતે આ ભવ્ય સ્પોર્ટ્સ સંકુલ, સરહૃદય સ્વાગત છે સર્વે મહાનુભાવોનું। આજના આપણા ઉદ્ઘાટક માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી, સાથે माननीय मंत्री श्री प्रवीणभाई माळी, श्री जयरामभाई गामित, माननीय मंत्री श्री स्वरूपजी ठाकुर, माननीय पूर्व सांसद श्री, माननीय धारासभ्यश्रीओ आ प्रसंगे अपनी वच्चे अहींया पधार्या छे। डीसा शहर तथा जिल्ला तथा तालुकाना भारतीय जनता पार्टीना माननीय प्रमुखश्रीओ अने महामंत्रीश्रीओ अने आगेवानो पण आ प्रसंगे सविशेष अपनी वच्चे अहींया उपस्थित छे, त्यारे सौनुं अमे सरहृदय स्वागत करीए छे। स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात द्वारा आ भव्य स्पोर्ट्स संकुल डीसा खाते जेनो आज उद्घाटन समारोह अने माननीय नायब मुख्यमंत्री श्रीना मार्गदर्शन थकी रमतवीरों ने अपना भारतना भविष्य समान स्पोर्ट्सना एवा जे हुलकाओ छे एमना द्वारा उद्घाटन एमनी उपस्थितिमां अहींया थयुं अने आ बेडमिंटननी गेम तेओ रमतवीरो साथे जोड़ाया छे अने रमीने तेओ आ विशेष रूपे तेनुं उद्घाटन अहींया करी रह्या छे। बेडमिंटन कोर्ट छे, टेबल टेनिस कोर्ट, एवी इन्डोर गेम्सनी साथे साथे वॉलीबॉल अने फूटबॉल जेवा घणा बधा रमतना जे मैदान छे अहींया स्पोर्ट्स संकुल खाते अत्याधुनिक सुविधाओं साथे सज्ज छे। जोरदार ताळीओना हर्षनाद साथे आपणे વધાવીશું સૌ મહેમાનો અને મહાનુભાવોને આ મંચ પર। ડીસામાં પણ સ્પોર્ટ્સ અને રમતગમત માટે એક અથાગ જાગૃતિ ફેલાય અને સૌને આ સુવિધાઓ સંપન્ન થઈ રહે તે માટે આ ભવ્ય આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અદ્ભુત બનાવવામાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જેનો આજે ઉદ્ઘાટન સમારોહ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મંત્રીગણ અને મહાનુભાવો આપણી વચ્ચે છે। બસ થોડી જ ક્ષણોમાં આ મંચ પર તેઓ પધારશે અને તેમના દ્વારા ગ્રંથાલયનું પણ ખાતમુહૂર્ત આજે થવા જઈ રહ્યું છે। વિશાળ સંખ્યામાં પધારેલ આપ સૌ નગરજનો અને ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના મિત્રોનું પણ સરહૃદય સ્વાગત કરીએ છીએ। સમસ્ત ગુજરાત રાજ્ય માટે એક એવી અદ્ભુત
બાબત કે કોમનવેલ્થનું આયોજન એટલે કે કોમનવેલ્થનું યજમાન બનશે આપણું ગુજરાત રાજ્યનું અમદાવાદ શહેર 2030માં. તો એકવાર જોરદાર તાળીઓ આપીને આપણે આપણા જાતને અભિનંદન પાઠવીએ, ગુજરાત રાજ્યને અભિનંદન પાઠવીએ. અને પણ માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ એમની આગેવાનીમાં આ ભવ્ય નિર્ણય અને આ ભવ્ય ડિસિઝન આપણા ફેવરમાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં કોમનવેલ્થ રમાવા જઈ રહી છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી જે પ્રતિભાવંત રમતવીરો હોય એમને સુવિધાઓ મળે, એમને મંચ મળે એવા ઉદ્દેશ્ય સાથે વિવિધ શહેરોમાં, વિવિધ પ્રદેશોમાં આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેનું નવીનીકરણ પણ થશે અને આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભેટ તરીકે આપવામાં આવશે. ડીસામાં આ ભવ્ય સ્થળ અનેક પ્રકારની ઇન્ડોર અને આઉટડોર ગેમ્સથી સજ્જ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે મળી રહ્યું છે ડીસાને. આપણા સૌ માટે ખૂબ જ આનંદની વાત છે આજે ડીસા ખાતે સ્પોર્ટ્સ સંકુલ અને તેનું ઉદ્ઘાટન સમારોહ આપણી વચ્ચે અહીંયા વધારી ચૂક્યા છે. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી બસ થોડી જ ક્ષણોમાં આ મંચ ઉપર તેઓ સ્થાન ગ્રહણ કરશે. સાથે શ્રી પ્રવીણભાઈ માળી, માનનીય મંત્રી શ્રી ગુજરાત સરકાર, માન્ય શ્રી જયરામભાઈ ગામિત તથા સર્વે મહાનુભાવ અહીંયા ઉપસ્થિત છે. શ્રી સ્વરૂપજી ઠાકોર, માનનીય મંત્રી શ્રી ગુજરાત સરકાર, શ્રી અનિકેતભાઈ ઠાકર, માન્ય ધારાસભ્ય શ્રી પાલનપુર, શ્રી માવજીભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી ધાનેરા, શ્રી દિનેશભાઈ અનાવાડીના પૂર્વ સાંસદ, શ્રી શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી તથા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. વિશેષ રૂપે હરિભાઈ ચૌધરીનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. તેઓ પણ આપણી વચ્ચે અત્રે પધાર્યા છે. આપનું સવિશેષ સ્વાગત છે. સાથે ડીસા શહેર અને વિવિધ તાલુકા અને પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી તથા મહામંત્રીશ્રીઓને સૌ આગેવાનોની અહીંયા ઉપસ્થિતિ છે. ત્યારે ડીસાને એક અદ્ભુત ભેટ મળી રહી છે અને એના માટે બાળકોનો ઉત્સાહ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે કેટલી મોટી સંખ્યામાં આ બાળકો અહીંયા ઉપસ્થિત છે. જેમ શરીર માટે, મન માટે એજ્યુકેશન, ભણતર જેટલું જરૂરી છે એટલું જ આ બાળકો માટે, આ યુવા ભૂલકાઓ માટે રમતગમતનું જે ક્ષેત્ર છે એમાં આગળ વધવું એટલું જ જરૂરી છે. અને એટલા માટે જ એક સાચી દિશા આપવા માટે આવી સુવિધાઓથી સભર સ્પોર્ટ્સ સંકુલ, જેમાં લોન ટેનિસ કોર્ટ, 200 મીટર મડી ટ્રેક, કબડ્ડી અને ખોખોના મેદાન છે, સ્કેટિંગ રિંગ છે અને બીજી ઘણી બધી સુવિધાઓ આ સ્પોર્ટ્સ સંકુલ ખાતે મળવા જઈ રહી છે ડીસા ખાતે. એલઈડીના માધ્યમથી આપ લાઈવ ટેલિકાસ્ટ નિહાળી રહ્યા છો. માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દરેક જે ઇન્ડોર ગેમ્સ છે એનું જાત નિરીક્ષણ કરી રહ્યા છે, પોતે એનો અનુભવ લઈ રહ્યા છે અને થોડી જ ક્ષણોમાં તેઓ અહીંયા પધારશે. બસો 83 ચોરસ મીટરમાં ફેલાયેલ આ વિશાળ સંકુલ
આશરે 14.35 કરોડના ખર્ચે આ અદ્ભુત અત્યાધુનિક સંકુલ બનાવવામાં આવ્યું છે, જેમાં આઉટડોર ગેમ્સમાં સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ, લોન ટેનિસ કોર્ટ, 200 મીટર મડી એથ્લેટિક ટ્રેક, સ્કેટિંગ રિંગ, વોલીબોલ ગ્રાઉન્ડ, લોંગ જમ્પ, કબડ્ડી અને ખોખો સહિતના મેદાનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અને આપ સૌની જોરદાર તાળીઓને જય જયકાર સાથે આ મંચ ઉપર અહીંયા સ્વાગત કરીએ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે. ડીસા ખાતે આ અત્યાધુનિક અને અદ્ભુત 14.32 કરોડના ખર્ચે બનેલ સ્પોર્ટ્સ સંકુલનો ઉદ્ઘાટન સમારોહ અને આ સાથે જ મંચ પર સ્વાગત કરીએ છીએ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું. સાથે સાથે પધારેલા સર્વે મહેમાનો અને મહાનુભાવોનું સરહૃદય સ્વાગત છે. માનનીય મંત્રીગણ અને મહેમાનોનું સરહૃદય સ્વાગત કરીએ છીએ. સર્વપ્રથમ વિનંતી કરીએ માનનીય મંત્રીશ્રીને તથા માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને તેઓ દીપ પ્રજ્વલન થકી આજના કાર્યક્રમનો શુભારંભ કરાવે. વિનંતી કરીએ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે મંત્રીગણ પણ જોડાશે. તેઓ દીપ પ્રજ્વલન થકી આજના આ ભવ્ય સમારોહનો શુભારંભ કરાવશે. ડીસા ખાતે આ વિશાળ સંકુલ, આ સ્પોર્ટ્સ સંકુલ અહીંના બાળકો, વિદ્યાર્થીઓ અને સૌ જે રમતવીરો છે એમને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે 14.32 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ સ્પોર્ટ્સ સંકુલનું આજે ઉદ્ઘાટન સમારોહ છે. અને દીપ પ્રજ્વલન જોરદાર તાળીઓની ગુંજ સાથે આપણે સૌ પણ સાથે જોડાઈએ. માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી સાથે શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ, શ્રી જયરામભાઈ ગામિત સાહેબ તથા મહાનુભાવ દ્વારા આજે આ ક્ષણે અહીંયા થઈ રહ્યું છે દીપ પ્રજ્વલન. સૌનું શુભ થાઓ, સૌનું મંગળ થાઓ એવી શુભકામના સાથે આ ભવ્ય સમારોહમાં દીપ પ્રજ્વલન થકી વિશેષ રૂપે આ વિસ્તારમાં બાઇક રેલી અને ત્યારબાદ આ વિશાળ સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન કરવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અહીંયા પધારી ચૂક્યા છે. અને આપ સૌનું અમે શબ્દોથી સ્વાગત કરીએ છીએ. ત્યારે ખૂબ જ જલ્દીથી આપણે હવે રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રી વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર શ્રી પ્રવીણભાઈ માળી સાહેબને આપ સૌની તાળીઓની ગુંજ સાથે વધાવી લઈએ અને આમંત્રિત કરીએ તેઓના પ્રસંગોચિત ઉદ્બોધન માટે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ડીસાની પાવન ધરા ઉપર ડીસાની ગળીઓમાં રમીને, જૂના ડીસાની ગળીઓમાં રમીને જેને બચપન વિતાવ્યું અને ધંધાર્થે સુરત જઈને જેને કંઈક કરી છૂટવાની ભાવના લોકો માટે એ યુવા મોરચાનું પ્રતિનિધિત્વ કર્યું હોય અને પછી ત્યાંથી સૌથી નાની ઉંમરના ધારાસભ્ય બન્યા હોય એવા માનનીય હર્ષભાઈ આપણી વચ્ચે છે. संघर्ष, सेवा और बलिदान युवा मोर्चा की पहचान એ સૂત્ર સાથે મક્કમતા સાથે અનેક યુવાનોના આદર્શ અને ધારાસભ્ય પછી ગૃહમંત્રી બન્યા અને એના પછી એ નાયબ મુખ્યમંત્રી બનીને આ ડીસાનો દીકરો એના પછી પ્રથમવાર ડીસામાં આવે છે. સાહેબ, આપનું અમે ઉષ્માભર્યું સ્વાગત કરીએ. અમારી પણ છાતી ગદગદ ફૂલે છે કે આપ ડીસાની ધરતી ઉપર પધાર્યા છો. નેતૃત્વના ગુણો નથી ખરીદી શકાતા કે નથી મેળવી શકાતા, એને તો સખત મહેનત કરીને પામવા જ પડે છે. એવું નેતૃત્વ આપણી વચ્ચે આજે આવ્યું છે અહીંયા. મિત્રો, નેતૃત્વ કેવું હોય? કોઈનું જીવન ધોરણ ઊંચું લાવે એવું કે કોઈને ઉશ્કેરે એવું. આપણી વચ્ચે એવું નેતૃત્વ છે કે જે કોઈને ભડકાવે એવું નથી, પણ કોઈનું ભવિષ્ય ઊંચું લઈ જાય એવું નેતૃત્વ આપણી વચ્ચે આજે આવ્યું છે. મિત્રો, આજે અમે વડગામથી સાહેબનો પ્રવાસ શરૂ થયો અને કેવો પ્રવાસ! વડગામના યુવાનો માટે આધુનિક કક્ષાની લાઇબ્રેરી,
નું આજે લોકાર્પણ કરીને આજે અહીંયા આવ્યા છીએ. એવી જ રીતે સાહેબ આજે પાલનપુરની અંદર આધુનિક સ્પોર્ટ્સ સંકુલનું ઇન્ડોર હોલનું લોકાર્પણ આજે કરીને આવ્યા છે. અને ત્રીજા ડીસાની અંદર આપણા ડીસાઓના યુવાનોનું સપનું સાકાર થાય એવું રમતગમત સંકુલનું લોકાર્પણ કરવા માટે સાહેબ આપણી વચ્ચે આવ્યા છે. સાહેબ આપના માધ્યમ દ્વારા આજે જે સ્પોર્ટ્સ સંકુલ તાલુકા કક્ષાની અંદર જે પણ કંઈ સુવિધાઓ મળે એ મર્યાદાઓ ઓળંગીને પણ આપે ડીસા માટે જે આ સંકુલને ભેટ આપી એના ડીસાના ધારાસભ્ય તરીકે પણ સાહેબ આપનો હું આભાર પ્રગટ કરું છું અને હૃદયપૂર્વક આપનું સ્વાગત પણ કરું છું. સાહેબ અહીંયા ખૂબ બધા લોકોના સપનાઓ છે. સાહેબ ડીસાના છો એટલે વિશેષ બધા આગ્રહ રાખે કે આ લોકાર્પણ કરવા માટે હર્ષભાઈ ક્યારે ડીસા આવે છે. એક બે વાર તારીખ આવ્યા પછી પણ નાનું મોટું તારીખોમાં ફેરફાર થયું છતાં પણ બધા એમ કીધું કે હર્ષભાઈ માન્ય હર્ષભાઈ અહીંયા આવે અને અમારું આ લોકાર્પણ ડીસાના યુવાનોના સપનાઓ સાકાર કરવા માટેનું આ સંકુલનું લોકાર્પણ કરે. સાહેબ મને કહેતા આનંદ થાય છે કે ડીસાની અંદર 16,000થી વધુ પ્રતિભાઓ ઓલિમ્પિક કક્ષામાં જઈ શકે એવી સંભાવનાઓ રહેલી છે અને એને અનુકૂળ જ રમતગમત પસંદ કરી છે. એટલે હું ખાસ કરીને રમતગમતના સૌ અધિકારીને પણ આભાર વ્યક્ત કરું છું કે આપણે આઈડેન્ટિફાઈ કરીને કર્યું છે. આજે હું મારા સ્વાગત પ્રવચનની અંદર આપણે હર્ષભાઈ સાથે એવા જ મારા મિત્રોને યુવા મોરચાથી આગળ આવ્યા એવા જયરામભાઈ ગામિત આ રમતગમત વિભાગના મંત્રી છે અને યુવા મોરચાના સફરમાંથી આજે મંત્રી બન્યા છે. આપનું પણ મંત્રી સાહેબ હું સ્વાગત કરું છું. માન્ય સ્વરૂપજીનું પણ નાની ઉંમરે અમે બંને સાથે પહેલીવાર ધારાસભ્ય બન્યા અને પહેલીવાર મંત્રી બન્યા. આપનું પણ સાહેબ સ્વાગત કરું છું. માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી માવજીભાઈ, માન્ય હરિભાઈ, આપણા આઈજી શ્રી, આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી જેમના જોડેથી ઘણું શીખવાનું છે, માન્ય શશિકાંતભાઈ હંમેશા આપણને જાગૃત રાખે અને એમના જોડેથી શીખવાનું છે. માન્ય એવા જ આપણા વડીલ અને સહકારી આગેવાન માન્ય ગોવાભાઈ, માન્ય વિજયભાઈ, આપણા એસપી શ્રી, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, તમામ સર્વે પદાધિકારીઓનો હું હૃદયપૂર્વક અને મોટી સંખ્યાની અંદર આપણા આગેવાનો અને યુવાન દીકરા દીકરીઓ જ્યારે આવ્યા છે ડીસાના ધારાસભ્ય તરીકે બે હાથ જોડીને તમારો સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી આપનો, આપના માર્ગદર્શી ઉદ્બોધન માટે અને સ્વાગત માટે. અને હવે આપણા યુવાઓને રમત ગમતના ક્ષેત્રમાં જાગૃતિ કેળવાય અને તેઓ આગળ વધે તે માટે આ પ્રકારના આયોજન ગુજરાત સરકાર શ્રી કરી રહી છે. ત્યારે રમતવીરોનું સન્માન અહીંયાથી કરવા માટે ઈચ્છુક છીએ. હું સરહદે વિનંતી કરીશ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને તેઓ આ યુવા રમતવીરોને સન્માનિત કરશે. જેમાં સર્વપ્રથમ છે SGFI નેશનલ લેવલ પર બ્રોન્ઝ મેડલ મેળવનાર વ્હીલ કિરણ દશરથભાઈ. વોલીબોલની રમતમાં વારાણસી ખાતે તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જોરદાર તાળીઓ સાથે આપણે પણ અભિનંદન પાઠવ્યા દીકરાને. વ્હીલ કિરણ દશરથભાઈ વોલીબોલ નેશનલ ચેમ્પિયનમાં તેમણે મેળવ્યો છે બ્રોન્ઝ મેડલ. ત્યારબાદ આર્યન પ્રકાશભાઈ ગેલોત ટેકવોન્ડો ખાતે તેણે પણ આ નેશનલ એવોર્ડ મેળવેલ છે અને મધ્યપ્રદેશ ખાતે આ ગેમ રમાઈ હતી ટેકવોન્ડોમાં. આ નાનકડા દીકરાએ ત્યાં મેડલ મેળવ્યો છે સિલ્વર. તો જોરદાર તાળીઓ થઈ જાય, આપણે પણ અભિનંદન પાઠવીએ અને પ્રોત્સાહન આપીએ આવા રમતવીરોને. ત્યારબાદ દેસાઈ ઉત્સવ વિષ્ણુભાઈ એક એથ્લેટિક છે અને મેન ડિસ્કસ ખાતે ન્યૂઝીલેન્ડ TF ચેમ્પિયન 2025માં તેમણે પાર્ટિસિપેટ કર્યું હતું. આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવી આવા રમતવીરોને. આ ત્રણેય જે રમતવીરો છે ખૂબ જ પ્રોત્સાહન સભર એમના આ પરિણામો માટે એમને અહીંયાથી સન્માનિત કરવામાં આવ્યા છે. ખૂબ ખૂબ આભાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી આપનો, સૌ મહાનુભાવોનો સરહદય આભાર. અને હવે ખાતમુહૂર્ત ગ્રંથાલયનું આ સ્થળે જ અન્ય સુવિધા મળી રહે તે માટે એક ગ્રંથાલય
ના નવનિર્માણ માટેનું આ એક વિઝન અને જેના માટે ફરી એકવાર સરહદે વિનંતી કરીશ આપ આ ખાતમુહૂર્તનું ડિજિટલી ગ્રંથાલયનું ડિજિટલી ખાતમુહૂર્ત કરાવશો. માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને ફરી એકવાર સરહદે વિનંતી છે. સ્પોર્ટ્સની સાથે સાથે અન્ય સુવિધાઓ મળી રહે તે માટે એક ગ્રંથાલય જેનું ડિજિટલી અહીંયાથી ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. જ્ઞાનનો પ્રકાશ હવે વધુ તેજ બનવા જઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જૂના ડીસા અને માલગઢમાં કુલ 1.76 કરોડના ખર્ચે 2 નવીન આધુનિક લાઇબ્રેરી યુવાનો માટે બનશે. જ્ઞાન, સંસ્કૃતિ અને નવું વિચારવાની પ્રેરણાનું કેન્દ્ર, વાંચન સંસ્કૃતિને નવી ઊંચાઈ અને ભવિષ્યને નવા માર્ગ. આ છે વિકાસની નવી પાળ, જેનું આજ રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જૂના ડીસા અને માલગઢ, જ્યાં આજે શરૂ થયું છે જ્ઞાન યાત્રાનું નવું અધ્યાય. ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, ગુજરાતની આ એવી ધરતી છે જેની સંસ્કૃતિની સાથે સાથે અને વિકાસશીલતા માટે સમગ્ર વિશ્વમાં અલગ જ રીતે તરી આવી છે. ગુજરાતની આ ધારાને હવે મળ્યા છે એક એવા યુવા ઉર્જાવાન અને ડાયનામિક લીડર, એક એવા યુવા નેતા જે છે આપણા સૌના લોકલાડીલા શ્રી હર્ષભાઈ સંઘવી, નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય. આવો આપ સૌની જોરદાર તાળીઓ સાથે તેઓને આમંત્રિત કરીએ તેઓના ઉદ્બોધન માટે. થોડું આવડે છે, વાંધો નહીં. બોલો ભારત માતા કી. બનાસકાંઠા અને ડીસાનો અવાજ એટલો ઢીલો ના હોય ભાઈ. આમ મજબૂત, આમ મુઠ્ઠી આમ કેવી હોવી જોઈએ એમ. બોલો ભારત માતા કી. ભારત માતા કી. બોલ માડી અંબે. અરે બોલ માડી અંબે. ચમ છો બધા? મજામાં છો ને? આજે બનાસકાંઠાની ધરતી પર, આ પાવન ભૂમિ પર બનાસકાંઠાના યુવાનો માટે, બનાસકાંઠાના બાળકો માટે અને બનાસકાંઠાના વડીલો માટે, તમામ ઉંમરના નાગરિકો, તમામ વર્ગના લોકો, આ બધા જ લોકો માટે આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એક પછી એક મહત્વની ભેટ એ આપ સૌ માટે આજે લોકાર્પણના માધ્યમથી આપને આ નવી ભેટો આપવામાં આવી છે. ડીસા તાલુકા ખાતે તાલુકા કક્ષાના આ રમત સંકુલના લોકાર્પણ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, રાજ્ય સરકારના મંત્રી, મારા સાથી શ્રી પ્રવીણભાઈ માલી, રાજ્ય સરકારના રમતગમત મંત્રી અને બીજા વિવિધ વિભાગોના મંત્રી એવા આદરણીય શ્રી જયરામભાઈ ગામિત, આપણા જ જિલ્લાના વાવના ધારાસભ્ય, જેને મજબૂતાઈથી ચૂંટણી લડી, મજબૂતાઈથી ચૂંટણી જીતી અને મજબૂતાઈથી લોકોની સેવા કરે છે. કોઈ બી પ્રકારના હોવા નહીં, કોઈ બી પ્રકારની ફિલ્મીબાજી નહીં, પરંતુ લોકોની ખરા અર્થે જમીન પર ઉતરીને સેવા કરનાર મારા સાથી મંત્રી શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, પાલનપુરના ધારાસભ્ય, વિસ્તારમાં નાગરિકો માટે રાત દિવસ મહેનત કરતા શ્રી અનિકેતભાઈના વિસ્તારમાં બી અમે હમણાં જ લોકાર્પણ કરીને આવ્યા છે. ધારાસભ્ય શ્રી માવજીભાઈ,
પૂર્વ સાંસદ સભ્ય શ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ સભ્ય રાજ્યસભાના શ્રી દિનેશભાઈ અનાવડિયા, મારા મિત્ર અને જેમની પાસે પ્રવીણભાઈએ ઘણું શીખવાનું છે, આજે આવ્યો છું તો ડીસાના લોકોને કંઈ કામ આપીને જવું. ચહેરા ઉપર ખુશી જુઓ તમે. શશિકાંતભાઈ ડીસાથી ગાંધીનગર આવતા હોય અને જો એમની જોડે મને પ્રવાસ કરવાનો અવસર મળે તો આનંદ આવી જાય. હું એમને દર વખતે કહેતો હોઉં છું કે મારા ડીસાના વડીલોએ તમારી ચિંતા કરવી જોઈતી હતી, કરી નથી. અમારા શશિકાંતભાઈ જ્યારે ગાંધીનગર આવે તો સમાજનું, લોકોનું, બધા જ લોકોના કામ લઈને આવતા હોય છે. એવા પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ ધારાસભ્ય શ્રી અને અમારા વડીલ મિત્ર ગોવાભાઈ, મંચ પર ઉપસ્થિત મારા સૌ વડીલો, સંગઠનના સાથીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ અધિકારીઓ અને ડીસાના સૌ નગરજનોને બે હાથ જોડીને વંદન કરીને આપ સૌને અભિનંદન આપું છું. આજે આ તાલુકા કક્ષાના નવા રમતગમત સંકુલમાં આ તાલુકાના અહીંયા મારી સામે બેઠેલા વિદ્યાર્થીઓ, ભૂલકાઓ, યુવાનો, આ તમામ લોકોના સપનું સાકાર કરવાનું સ્થાન એ ડીસા તાલુકા રમતગમત સંકુલ આવનારા દિવસોમાં બનવાનું છે. તમે બધાએ આ સંકુલ જોયું? જરાક જોરથી બોલો એટલે ખબર પડે. આ રમતગમત સંકુલ કેવું સરસ બન્યું છે, સારું લાગ્યું કે નહીં? આ રમતગમત સંકુલ તમને વિદેશમાં અને પિક્ચરોમાં, હિન્દી પિક્ચરોમાં જોતા હોઈએ એના કરતાં સારું બનાવ્યું છે કે નહીં? આ રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત કરવાનો બી અવસર મને મળ્યો હતો અને લોકાર્પણ કરવાનો બી અવસર મને મળ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લામાં યુવાનો માટે ખરા અર્થમાં એક દિવસ એક જ જોડે યુવાનો માટે શું થઈ શકે, કેવા કામો થઈ શકે તેના માટેનું સૌથી ઉત્તમ ઉદાહરણ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂરું પાડ્યું છે. આજે વડગામ ગયો હતો. વડગામના લોકોનો હું બે હાથ જોડીને આભાર માનું છું, વંદન કરું છું. એ સૌને આભાર એટલા માટે માનું છું કે તાલુકા કક્ષાની નવી લાઇબ્રેરી અને એ લાઇબ્રેરીના લોકાર્પણ પ્રસંગે વડગામ તાલુકાના હજારો લોકો જે આશીર્વાદ આપવા રોડ પર ઉતર્યા હતા તેમને જોઈને મેં નત મસ્તક વંદન કરીને આભાર માન્યો. તમે વિચારો, એક પુસ્તકાલય તમારા માટે કદાચ એક ભવન હશે, પરંતુ એક ભવનના થકી આવનારા દિવસોમાં વડગામ તાલુકાના હજારો લોકો તમને સરકારી અધિકારી બનતા બી નજરે પડશે. હજારો લોકો પોતાનો વેપાર કરી શકે તે માટે બી એ પુસ્તકાલય એમના જીવનનું સૌથી મોટું કેન્દ્ર સાબિત થશે. હજારો લોકો પોતાના જીવનમાં જે સપનું જોયું હશે એ સપનું સાકાર કરવા માટે, નોકરી પ્રાપ્ત કરવા માટેની પરીક્ષા આપવામાં સફળતા પ્રાપ્ત કરવા માટેનું સૌથી મોટું કેન્દ્ર એ વડગામનું એ પુસ્તકાલય બને તે પ્રકારનું પુસ્તકાલય ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે. આ લાઇબ્રેરીની માંગણી કોઈએ નથી કરી, પરંતુ વડગામ તાલુકાના એ હજારો યુવાનો જેમનામાં કુશળતા છે, તેમને જીવનમાં આગળ વધવું છે, મહેનત કરવી છે,
અને એવા યુવાનો માટે એક સ્થળ એવું બનાવવું રાજ્ય સરકારે નક્કી કર્યું કે જે સ્થળમાં બાલકીઓ માટે બેસવાની વ્યવસ્થાઓ અલગ હોય, વડીલો માટે છાપું વાંચવા માટેની વ્યવસ્થાઓ અલગ હોય. આજના જમાનામાં ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરથી જે પુસ્તકો વચાતી હોય, ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરના માધ્યમથી જે અનેક પરીક્ષાઓ આપવાની હોય, અનેક વિષયોમાં એ લોકોને રિસર્ચ કરવું હોય, તેવી બી વ્યવસ્થાઓ ત્યાં ગોઠવવામાં આવી. 20,000 પુસ્તકો જોડે આજે એ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડગામની નાની નાની દીકરીઓની આંખોમાં એ સપના મને નજરે પડતા હતા અને એ લોકાર્પણ આજે વડગામની નાની નાની સર્વ સમાજની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું છે. તે પછી મારે પાલનપુર જવાનું થયું અને એ પાલનપુરમાં જિલ્લા કક્ષાનું રમતગમત સંકુલનું લોકાર્પણ કરવાનો અવસર મને પ્રાપ્ત થયો. અને એ જિલ્લા કક્ષાનું રમતગમત સંકુલ જેમાં પાલનપુરની આજુબાજુના તાલુકાના સૌ યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાનું સપનું સાકાર કરી શકે તેવી ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધાઓ પાલનપુરમાં બી આજે લોકાર્પણ કરવામાં આવી છે, જેનો લાભ પાલનપુરની આજુબાજુના તાલુકાઓને આવનારા દિવસોમાં મળશે. પછી ડીસા તાલુકામાં આવવાનું થયું અને આ ડીસાના મારા યુવાન સાથીઓ જેની જોડે હું યુવા મોરચામાં પાપા પગલી ભરીને સામાજિક કામ કરતો હતો, એવા મારા સૌ જૂના સાથીઓ જોડે બાઇક પર બેસીને ડીસામાં આજે બાઇક પર એન્ટ્રી આપવાનો મને અવસર પ્રાપ્ત થયો. એ બાઇક રેલીમાં જોડાયેલા મારા હજારો સાથીઓને હું આભાર માનું છું. આ સ્વાગત મારું નહોતું, આ સ્વાગત હતું ડીસા તાલુકાના યુવાનો રમત ગમત ક્ષેત્રે વધારે પ્રેરણા પ્રાપ્ત થાય. ડીસા તાલુકાના આપણા યુવાનો મોબાઈલની અંદર એમના જીવન બરબાદ ના કરે, મોબાઈલની અંદર એમનો સમય ના વેડફે અને રમત ગમતના મેદાને આવે. અહીંયા હું આજે જ્યારે આ લોકાર્પણ કરી રહ્યો છું, આપણું સપનું સાકાર થઈ શકે તે રીતે આ બાસ્કેટબોલની ટ્રેનિંગ લઈ રહેલી મારી કેટલી મોટી સંખ્યામાં દીકરીઓ અહીંયા નજરે પડે છે. આ દીકરીઓ આપણું ભવિષ્ય છે. આ બાજુ કાર્યક્રમ ચાલુ છે ને આ બાજુ આટલી મોટી સંખ્યામાં દીકરીઓ રમત ગમતની પ્રેક્ટિસ કરે છે અને એનું ભવિષ્ય ખૂબ ઉજ્જવલ છે એ હું 100% કહી શકું છું. ડીસા તાલુકામાં લોકાર્પણ તો થયું. આજે ખાતમુહૂર્તમાં અહીંયા બેઠેલા અમુક વડીલોએ મને પૂછ્યું કે આ ઝડપથી બની તો જશે ને, અને ત્યારે જેને અહીંયા યાદ હશે એને ખબર હશે. મેં ત્યારે જ ગયેલું કે ખાતમુહૂર્ત મેં કર્યું છે તો લોકાર્પણ કરવા બી હું ઝડપથી આવીશ. આજે સાચા અર્થમાં યુવાનો માટે જે બે સૌથી વધારે જરૂરિયાત હોય, એક મગજ કસવાની અને એક શરીર કસવાનું. મગજ કસવા માટે લાઇબ્રેરીનું લોકાર્પણ થયું છે અને શરીર કસવા માટે એક પછી એક રમતગમત સંકુલનું લોકાર્પણ થયું છે. આખા બનાસકાંઠા જિલ્લાને ખૂબ મોટો લાભ આનાથી થવાનો છે. આજે અહીંયા બેઠેલા સૌ વડીલો પાસે હું એક જ માંગણી કરવા આવ્યો છું. આ વડીલો જો મારી પર વિશ્વાસ હોય તો મને સહયોગ કરજો. હું આજે તમને સૌને બે હાથ જોડીને પ્રાર્થના કરવા આવ્યો છું. આપણા રીતિ રિવાજ, આપણી સામાજિક જે રૂઢિચુસ્ત આપણો સ્વભાવ છે, પદ્ધતિઓ છે, એમાંથી આપણે થોડુંક અલગ વિચારવું જોઈએ. આપણા ઘરમાં આપણી દીકરીઓ હોય
અને જો એ દીકરી એનું સપનું સાકાર કરવાની શક્તિ રાખતી હોય, જો એ રમત ગમત ક્ષેત્રની અંદર એનામાં કુશળતા હોય, તો આપણે એ દીકરીને આંગળી પકડીને ઘરમાં બેસાડવાની બદલે મેદાને સાથે 2 પગલા ચાલીને એને મેદાન સુધી લઈ જવાની છે. એ તમારા ઘરનું નામ તો રોશન કરશે જ, પણ આપણા બનાસકાંઠા જિલ્લાનું બી નામ રોશન કરશે, ગુજરાતનું બી, અને આ ભારત દેશનો તિરંગો દુનિયાભરમાં લહેરાવવામાં એ આપણા ગામમાંથી નીકળેલી દીકરી એનું કારણ બની શકે છે. હું આજે આપણે વિનંતી કરવા આવ્યો છું કે આપ સૌ સાથે મળીને, બધા જ સમાજના આગેવાનો અહીંયા બેઠા છે, તમામ સમાજોમાં આપણે સંકલ્પ કરવાનો છે કે દીકરીને દરરોજ શાળામાં મોકલીએ છીએ, તેમજ દીકરીને દરરોજ 1 કલાક માટે ઓછામાં ઓછું રમત ગમતના મેદાન પર હું મોકલીને જ રહીશ, અને એના જીવનમાં એ સફળતા પ્રાપ્ત કરે તે માટે મારી દીકરી, મારી પૌત્રી જોડે હું પોતે ઊભો છું, અને દેશનું નામ રોશન કરે તેવો સહયોગ હું મારી દીકરીને અને પૌત્રીને આપીશ. ત્યારે જોજો એક પછી એક નામ, એક પછી એક ખેલાડીઓ આપણા બનાસકાંઠામાંથી, આપણા ગુજરાતમાંથી નીકળશે. આજે હું મારા સૌ યુવાન સાથીઓને, જેટલા લોકો અહીંયા બેઠા છે એ હાથ ઊંચા કરે. વાહ ભાઈ વાહ. આ દરરોજ રમત ગમતના મેદાનમાં કોણ જવા માંગે છે? હાથ ઊંચો કરે. અને દરરોજ રમત ગમતના મેદાન પર જઈને બેનપણીઓ જોડે બેસવાની બદલે, મિત્રો જોડે બેસવાની બદલે દોડવાની, લાંબી કૂદ, ખો-ખો રમવા કોણ માંગે છે? ઓહો, આ છે મારા ગુજરાતના યુવાનોનું સપનું. આ સપનું સમજવાની જરૂર છે. આ સપનાને સાકાર કરવા માટે, એ લોકોને પ્લેટફોર્મ આપવા માટેની વ્યવસ્થાઓ કરનાર આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું આપ સૌ વતી આજે આભાર માનવા માંગુ છું, એમને અભિનંદન આપવા માંગુ છું. મારી બહેનો, દીકરીઓ જે અહીંયા બેઠા છે, તેને આ વાત જાણીને આજે ખૂબ મનમાં સંતોષ થશે. પૂના 2 વર્ષની આસપાસ, આશરે પૂના 2 વર્ષ પહેલા વલસાડના એક નાનકડા ગામમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવારમાં 6 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરીને એ નાની બાળકીને ખાડામાં નાખનાર અને એકદમ અતિ દયનીય ઘટના બનતાની સાથે ગુજરાત પોલીસે અનેક પ્રશ્નો થયા, અનેક લોકો અનેક પ્રશ્ન કર્યા કે આજે આ ઘટના ચર્ચામાં છે, કાલે ભૂલી જવાશે. મજૂર પરિવારની દીકરી, અનેક પોલિટિકલ લોકોએ એની પર પ્રશ્ન ઉચક્યો કે આ ગરીબ પરિવારને તો કોણ ન્યાય અપાવશે? અને ત્યારે તમારા બનાસકાંઠાના દીકરાએ કહેલું કે પરિવાર ગરીબ હોય કે અમીર હોય, દીકરી આ રાજ્યની છે અને એને ન્યાય અપાવીને જ રહીશ. હું આજે આ મંચ પરથી વલસાડ જિલ્લા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. માત્ર પૂણા 2 વર્ષમાં 48 કલાકની અંદર આરોપીને પકડ્યો, 18 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી, અને પૂણા 2 વર્ષની અંદર
આ દરિંદાને આજે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, એ ગરીબ પરિવારને ન્યાય અપાવતાની સાથે આજે મને મારા મનમાં સંતોષ થઈ રહ્યો છે. આવા અનેક કિસ્સાઓ હજી ચાલી રહ્યા છે. કોર્ટની અંદર એક પછી એક જેટલાને ન્યાય અપાવવાનું કહ્યું છે ને એટલાને અપાવીને રહીશ, એ આ મંચ પરથી એલાન કરું છું. રાજનીતિ માટે ટીકા ટિપ્પણી કરવી એ તો બહુ સહેલી છે, પરંતુ છાતી ટોકીને કહું છું કે પોક્સોના કેસની અંદર ગુજરાતમાં જેટલા લોકોને ફાંસીની સજા અપાવવામાં આપણે લોકોએ રાત દિવસ મહેનત કરી છે ને સાહેબ, કોઈ બીજા રાજ્યો જોડે એકવાર કમ્પેર કરી લેજો. કોઈ બીજા રાજ્ય જોડે તમે એકવાર ઊંડાણપૂર્વક તપાસ કરી લેજો કે ઓછામાં ઓછા દિવસમાં આવા દરિંદાઓને ફાંસી અપાવવામાં સફળતા કયા રાજ્યોને મળી છે. ગુનેગારોમાં દર પેસે, તે માટે માત્ર ગુનો દાખલ કરીને જેલમાં નાખી લેવાથી એ કામ પૂરું નથી થતું. એક ગુનેગારને સજા બી અપાવવાની હોય છે અને બીજા લોકોને ચેતવવાના બી હોય છે. આ બેવ કામ ત્યારે થાય જ્યારે આવા દરિંદાઓને ફાંસીની સજા અપાવવામાં સફળતા થાય છે. આજે હું મારા રાજ્યની બધી બહેનો વતી, માતાઓ વતી, બધી જ દીકરીઓ વતી ગુજરાત પોલીસની આ ટીમને અભિનંદન અને આભાર માનું છું. અને સ્પેશિયલ વકીલ જે રાત દિવસ કામ કરીને આ કેસ ચલાવ્યો તેમને બી હું ખાસ આભાર માનું છું. આજના દિવસે બનાસકાંઠા જિલ્લાને અનેક ભેટો આપવામાં આવી છે. ભવિષ્યની અંદર બી આ જ રીતે બનાસકાંઠા જિલ્લાના નાના નાના વિષયોની અંદર વધુમાં વધુ કામ થાય તે માટે અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા પૂર્વ ધારાસભ્યશ્રીઓ, અમારા સાંસદશ્રી, અમારા પૂર્વ સાંસદશ્રીઓ, અમારા જિલ્લા પ્રમુખશ્રી અને એમની આખી ટીમ જ્યારે ગાંધીનગર આવે ને तो आता हूं तो कुछ लेके जाऊंगा, आया हूं तो कुछ लेके जाऊंगा. और लेके किसके लिए जाएंगे? यहां बैठे हुए सभी लोगों के लिए. હું આજે આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો બી આભાર માનવા માંગુ છું. સતત બનાસકાંઠા માટે એમનું માર્ગદર્શન મળ્યું, સતત બનાસકાંઠાના નાના નાના વિષયોની ચિંતાઓ એમના દ્વારા મળી અને સતત આખી ટીમ બનાસકાંઠાએ સાથે મળીને જે પ્રકારે કામ કર્યું છે એ પ્રકારે હું પાક્કું એમ કહું કે વિધાનસભામાં તો તમે ખૂબ હોશિયારી વાળું કામ કર્યું સાહેબ. એક પછી એક બધાને સાફ કરી નાખ્યા. નાનું મોટું કંઈક બાકી રહ્યું છે ને એ 2027માં હિસાબ કરી લેજો તો આવા પ્રોજેક્ટ ખૂણે ખૂણે પહોંચી શકે. આ લોકો પ્રોજેક્ટ રોકવાવાળા લોકો છે, આ બેઠેલા લોકો પ્રોજેક્ટ લાવવાવાળા લોકો છે. આપણે તો સુવિધાઓ જોઈએ અને એ સુવિધાવાળી આખી ટીમને હું ઊભા થઈને આગળ કહેવા માંગુ છું. બધા જ લોકો, આપણા મિત્રો, આ બનાસકાંઠાની ટીમને ઊભા થઈને આપણે તાળીઓ વગાડીને એ લોકોનો અભિનંદન આપીએ. ટીમ બનાસકાંઠાને આખું આગળ, અમારા બધા અધિકારીઓ બી આવી જાય. આ ટીમ બનાસકાંઠાને બધા જ લોકો એક સાથે અભિનંદન આપે. હું આખી ટીમ બનાસકાંઠાને, અમારા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, એસપી અને આખી ટીમને, રેન્જ આઈજી શ્રી અને બધા જ લોકોને ખૂબ અભિનંદન આપું છું. ખૂબ આભાર. ખૂબ આભાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી આપનો. ફરી એકવાર માં ભારતીની જય જયકાર સાથે આપણે સૌ એમનો આભાર વ્યક્ત કરીએ. આજે તેઓ સ્પેશિયલી સમય ફાળવીને અહીંયા આવ્યા અને કેવું ઉષ્માસભર અને આ લાગણીશીલ સંબોધન આપણે સૌ એમનું સાંભળ્યું. ભારત માતા કી. ખૂબ આભાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી આપનો અને સર્વે મંત્રીગણ તેઓનો પણ અમે સરહૃદય આભાર પ્રકટ કરીએ છીએ. આજે ડીસાને આ અદ્ભુત અને અત્યાધુનિક એવું સ્પોર્ટ્સ સંકુલ, રમતગમતનું આ સંકુલ ભેટ મળ્યું છે, તો ડીસાને પણ ખૂબ અભિનંદન. ખૂબ આભાર ફરી એકવાર સર્વે મહાનુભાવોનું, મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો, સર્વે મહેમાનોનો અમે સરહૃદય આભાર વ્યક્ત કરીએ છીએ. બનાસકાંઠા ખાતે
અભૂતપૂર્વ વિકાસશીલ કાર્યો અને ભેટ સોગાદો મળી છે, ત્યારે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી એવા ગુજરાતના એક ઉર્જાવાન યુવા નેતા જેમણે ખૂબ જ સમય અહીંયા ફાળવ્યો છે તે માટે આપણે એમનો સરહદે આભાર વ્યક્ત કરીએ. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.